રૂબેલ નાગીને ગ્લોબલ ટીચર પ્રાઇઝ અંતર્ગત સત્તાવાર રીતે કેટલું ઇનામ પ્રાપ્ત થયું? $10 લાખ. ગ્લોબલ ટીચર પ્રાઇઝ કોના સહયોગથી વર્કી ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે અપાય છે? યુનેસ્કોના સહયોગથી. વિમેન્સ પ્રીમિયર લીગ 2026ની ઐતિહાસિક ફાઇનલમાં કઈ ટીમ સત્તાવાર ચેમ્પિયન બની? રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ. WPL 2026માં સૌથી વધુ રન ફટકારીને ઓરેન્જ કેપ કોણે સત્તાવાર જીતી? સ્મૃતિ મંદાનાએ. WPL 2026માં સૌથી વધુ વિકેટ ઝડપીને પર્પલ કેપ કોણે સત્તાવાર જીતી? સોફી ડિવાઇને. સ્વચ્છતા પખવાડા એવોર્ડ્સ 2025માં કયા બંદરને પ્રથમ પુરસ્કાર સત્તાવાર પ્રાપ્ત થયો? પારાદીપ બંદરને. છઠ્ઠી રાષ્ટ્રીય પાક નોષણ સમિટ કયા શહેરમાં સત્તાવાર રીતે આયોજિત થઈ હતી? મુંબઈ શહેરમાં. ઓડિશા અને આંધ્રપ્રદેશમાં વપરાતી પથારા પ્રથા શેના સંગ્રહ માટે વિશેષ વપરાય છે? અનાજ સંગ્રહ. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિમાં કયા દેશમાંથી પ્રથમ મહિલા સભ્યની સત્તાવાર પસંદગી થઈ? ઈરાન દેશમાંથી. નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે આપના પોતાના ચેનલ પર. આજના આ વિડીયોમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ફેબ્રુઆરીના ફર્સ્ટ વીકમાં તમામ મહત્વપૂર્ણ કરંટ અફેર્સ પ્રશ્નો વિશે, જે તમારી આવનારી પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી છે. ટાઇમ્સ બિઝનેસ સ્કૂલ રેન્કિંગ 2026માં કઈ સંસ્થાએ સત્તાવાર રીતે ટોચનો ક્રમ મેળવ્યો? ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ. મહિલાઓને 5555 ઈ-સાયકલ વિતરણ કરીને કયા રાજ્યએ તાજેતરમાં નવો ગિનીઝ રેકોર્ડ બનાવ્યો? આંધ્રપ્રદેશ રાજ્યએ. કેરળના ઇડુક્કી જિલ્લામાં જોવા મળેલી ડિપ્લોસેન્ટ્રમ પેપિલોસમ સત્તાવાર શેની પ્રજાતિ હોવાનું નોંધાયું? ઓર્કિડ પ્રજાતિ. 2025ના નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મારિયા કોરીના મચાડોએ એવોર્ડ કોને સત્તાવાર સમર્પિત કર્યો? ડોનાલ્ડ ટ્રમ્પને. રશિયાને આફ્રિકન ખંડમાં નૌકાદળ મથક સ્થાપિત કરવા કયા દેશે સત્તાવાર મંજૂરી આપી? સુદાન દેશે. ભારતની કઈ મોટી બેંકે ચક્ર નામનું નવું સેન્ટર તાજેતરમાં સત્તાવાર શરૂ કર્યું? SBI બેંકે. મુસાફરો માટે હાઇડ્રોજન બસો તૈનાત કરનાર ભારતનું પ્રથમ એરપોર્ટ સત્તાવાર કયું બનશે? કોચીન એરપોર્ટ. તાજેતરમાં સમાચારમાં જોવા મળેલ અનાહત સિંહ કઈ રમત સાથે સત્તાવાર સંકળાયેલી છે? સ્ક્વોશ રમત. વર્લ્ડ સીફૂડ કોંગ્રેસનું ભવ્ય આયોજન ભારતના કયા શહેરમાં સત્તાવાર રીતે કરવામાં આવશે? ચેન્નઈ શહેરમાં. રોહન બોપન્ના પછી ATP ટોપ 20માં પ્રવેશનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ બન્યો? યુકી ભામરી. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ કયા વર્ષ દરમિયાન રાષ્ટ્રવ્યાપી સ્થળાંતર સર્વેક્ષણ સત્તાવાર હાથ ધરશે? 2026-27માં. આક્રમક છોડની ઓળખ માટે કયા રાજ્યએ નિયોફાઇટ આઈડી નામની નવી એપ્લિકેશન લોન્ચ કરી? કેરળ રાજ્યએ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા યસ બેંકના નવા CEO તરીકે કોની સત્તાવાર નિમણૂક કરી? વિનય ટોન્સેની. $1 ટ્રિલિયન બજાર મૂડીકરણ હાંસલ કરનાર વિશ્વની પ્રથમ રિટેલર કંપની કઈ? વોલમાર્ટ કંપની. 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર કયા દેશે પ્રતિબંધ મૂક્યો? સ્પેન દેશે. ભારતનો પ્રથમ સ્વદેશી ગ્રીન યુરિયા પ્લાન્ટ આંધ્રપ્રદેશમાં કયા સ્થળે સત્તાવાર સ્થાપવામાં આવશે? પુડીમાળકા ખાતે. ભારતનો પ્રથમ લાઇવ નેશનલ UAV ટેસ્ટ કોરિડોર કયા રાજ્યમાં સત્તાવાર રીતે શરૂ થશે? ઓડિશા રાજ્યમાં. તાજેતરમાં સમાચારમાં જોવા મળેલ ફ્યુગો જ્વાળામુખી કયા દેશમાં સત્તાવાર રીતે સક્રિય છે? ગ્વાટેમાલા દેશમાં. સક્ષમ નામનું વાર્ષિક જાગૃતિ અભિયાન કયા કેન્દ્રીય મંત્રાલયે સત્તાવાર શરૂ કર્યું છે? પેટ્રોલિયમ મંત્રાલયે. ગોલ્ડન ગ્લોબ્સ 2026માં કઈ ફિલ્મ શ્રેષ્ઠ ફિલ્મ ડ્રામા વિજેતા સત્તાવાર બની છે? હેમ્લેટ ફિલ્મ. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના બોર્ડમાં પ્રથમ મહિલા સભ્ય તરીકે કોણ સત્તાવાર બન્યા? નિવેદિતા દુબે. મહિલાઓ માટે ભારતનું સૌપ્રથમ સરકારી મેનોપોઝ ક્લિનિક કયા રાજ્યમાં સત્તાવાર શરૂ થયું? મહારાષ્ટ્ર રાજ્યમાં. જમીન વ્યવહારો માટે ઓટોમેટિક પ્રોપર્ટી મ્યુટેશન સિસ્ટમ કયા રાજ્ય સત્તાવાર રીતે શરૂ કરી? કર્ણાટક રાજ્યએ. 2025માં ભારત અને ચીન વચ્ચેનો દ્વિપક્ષીય વ્યાપાર કેટલા અબજ ડોલર રહ્યો? 155 અબજ. ભૂતાનની રાણીમાતા આશીદોરજી વાંગમોને કયા પુરસ્કારથી સત્તાવાર રીતે સન્માનવામાં આવ્યા? ઉપેન્દ્રનાથ બ્રહ્મા. વર્ષ 2027ની એશિયન રાઇફલ અને પિસ્તોલ ચેમ્પિયનશિપનું આયોજન સત્તાવાર કોણ કરશે? ભારત દેશ. રક્ષામંત્રી રાજનાથ સિંઘે 30 મિલીમીટર દારૂગોળા સુવિધાનું ઉદ્ઘાટન સત્તાવાર ક્યાં કર્યું? નાગપુર શહેરમાં. પ્લાસ્ટિક પ્રદર્શનોમાંનું એક પ્લાસ્ટ ઇન્ડિયા 2026 કયા શહેરમાં તાજેતરમાં સત્તાવાર યોજાયું હતું? નવી દિલ્હીમાં.